તો જય ભવાની, જય માતાજી। તો આજે વાત કરવી છે યુટ્યુબની। તો યુટ્યુબ એવી વસ્તુ હોય સોશિયલ મીડિયા, તો તમે એક વિડીયો એવું ઉપડી જાય તો તમારી આખી જિંદગી ચેન્જ કરી નાખે। એટલે મહેનત કરવાની, ખૂબ મહેનત કરો અને વિડીયો આજુબાજુ ગામમાં મંદિર હોય કે કોઈ જાહેર કોઈ મંદિર હોય તો ફરો અને બ્લોગ બનાવો અથવા વિડીયો ઉતારો, પણ સારી ક્વોલિટીનું ઉતારો ને તો તમારે એક આખો વિડીયો તો ફેમસ થઈ ગયું, તમારી આખી લાઈફ ચેન્જ થઈ જશે। એટલે મહેનત ફૂલ કરો અને એવી મહેનત કરો તો સામાન્યને વિડીયો જોવાનું મન થાય। એવી વસ્તુ બતાવો કે જો ઊંચો પહાડ હોય, કોઈ ચડી ના કહેતું હોય તો તમે જઈને તેવો વિડીયો બનાવો અને લોકોને બતાવો। એ લોકો અમુક જે વૃદ્ધ માણસો હોય એને ઉપર જોયું ના હોય તો વિડીયોના માધ્યમથી જોઈ શકે અને તમારો વિડીયો ચાલે। એટલે જો મહેનત કરવી પડે, થોડું ઘણું તો પરસેવો પાડવો પડે, કારણ કે જો ખારું જે વિડીયો બનાવતું યુટ્યુબર એની સલાહ લો અને થોડી મહેનત લાગશે, પણ એ મહેનત છે ને તમારી રંગ લાવશે। મહેનત રંગ ક્યારે લાવે કે તમે 100 મહિના સરંગ તમે મહેનત કરો, રાત દિવસ કરો ને ત્યારે તમારું એક વિડીયો સક્સેસફુલ થાય, પછી એ વિડીયોનો જે વ્યૂઝ આવે ને એ વ્યૂઝ એકદમ વધે। કારણ કે પહેલથી નવી યુટ્યુબ ચેનલ હોય તો પહેલથી કોઈ વ્યૂઝ તો વધવા જ નહીં। એટલે એવી આશા ના રાખવી કે મારો વ્યૂઝ નહીં આવતા એટલે મારી ચેનલ નહીં હેડે, થોડો સમય લાગશે અને પછી તમે ઓટોમેટિક વ્યૂઝ આપવા ઢૂકશી। કારણ કે પ્રગતિ ધીમે ધીમે થાય, પહેલા પગથિયાથી છેલ્લા પગથિયે જવાય, કોઈ પહેલથી કોઈ ડાય પાડી ના જવાય। એટલે મહેનત ફૂલ કરો અને કોઈ ખાડા યુટ્યુબરને સપોર્ટ લો અને પછી વિડીયો બનાવવાનું ચાલુ રાખો। હું એમ નહીં કહેતો કે પહાડ ઉપર તો તમને એવું લાગે તો કોઈક મંદિર સારું હોય, નદી હોય, જંગલ હોય, કોઈક જોવાલાયક સ્થળ હોય, આપણે ચોક જવાનું થયું જાણે અંબાજી કે રાજસ્થાન, તો ત્યાં આપણું જે બ્લોગિંગ કરો એનું શૂટિંગ લો, પછી એને એડિટ કરીને યુટ્યુબમાં નાખવાનું, બીજું કશું નહીં પાડે। પછી જેમાં તમારું યુઝ વધશે એનું તમારી આજુબાજુ ઓળખાણ થાય અને એ ઓળખાણ થાય પછી તમારું જે છે ને આ જે તમારે આ યુટ્યુબ ચેનલ પછી મોનેટાઈઝ થાય। એટલે હાર માનવાનું નહીં, ચાલુ રાખવાનું, જે થવું થાય। નહીં થાય સક્સેસફુલ તો વાંધો નહીં, પણ મોટી ઓળખાણ તો થાય। આ એક છોકરો કે જે વિડીયો બનાવતો, એટલે આશા એમ ના રાખવાની કે હું સક્સેસફુલ થયો કે નહીં થયો, એમ રાખવાની કે બસ બધો મને ઓળખી તો બસ। એટલે આવું કન્ટિન્યુ ચાલુ રાખો અને વિડીયો બનાવો, આવડે કે ના આવડે બનાવી જવાનું, બીજોનું કહેવું વગરવા જ નહીં, આપણે આપણું કામ કરી જવાનું। અસ્તુ, જય ભવાની, જય માતાજી।